वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। 22 जनवरी को जब भगवान श्री राम लल्ला की जन्मस्थली अयोध्या में राम मंदिर का अभिषेक होने जा रहा है, तब देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने घोषणा की कि सभी मंदिरों, स्मारकों, धर्मस्थलों, गलियों, मोहल्लों, गांव की साफ सफाई की जाए और मोमबत्तियां जलाई जाए। 22 जनवरी को भगवान श्री राम का झंडा लहराकर रामोत्सव मनाने के लिए आज सूरत के पांडेसरा क्षेत्र में शिव तीर्थ शिवाजी महाराज स्मारक पर सफाई कार्यक्रम आयोजित किया गया, जिसमें पीएसी सदस्य छोटू भाई पाटिल और उनके स्थानीय नगर सेवक भी शामिल रहे। शिव तीर्थ के कार्यकर्ता मित्र भी उपस्थित रहे। 22 जनवरी को प्रधानमंत्री नरेंद्र मोदी ने भगवान रामलला की स्थली का दौरा किया, जिसमें उन्होंने माहौल पाया कि स्वच्छता अभियान काफी तरह से पूर्णता है। 500 वर्षों के संघर्ष के बाद 22 तारीख को भगवान श्री राम मंदिर का सम्मान होने जा रहा है। मंदिर, स्मारकों, धर्मस्थलों एवं गलिया मोरल गांव में दीपक जलाए जाए और हवा में भगवान श्री राम का झंडा लहराता दिखाई पड़े। हर जगह श्री छत्रपति शिवाजी महाराज के स्मारक कर्मयोगी सोसाइटी नंबर 2 के पास शिव तीर्थ में सफाई की गई, जिसमें पीएस सदस्य छोटू भाई पाटिल सहित स्थानीय नगर सेवक भी मौजूद रहे। बड़ी संख्या में शिव तीर्थ के लोग उपस्थित रहे। छोटूभाई पाटिल, पूर्व उपाध्यक्ष भारतीय जनता पार्टी सूरत शहर। તમામને ખબર છે 22 તારીખે રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધૂમધામથી થવાનો છે। એના ભાગરૂપે સમગ્ર ભારતમાં મોદી સાહેબે દરેક કાર્યકર્તાઓને આહ્વાન કરેલું કે 14થી 22 તારીખ સુધી મંદિરો, સ્મારકો, મોહલ્લાઓની સફાઈ માટેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તે દિવસથી કામે લાગી ગયા। રોજ અલગ અલગ મંદિરોમાં જઈને સાફ સફાઈ કરીને એક સારું ઉદાહરણ તમામને પૂરું પાડ્યું છે। અને તમે જોઈ રહ્યા છો 22 તારીખની તૈયારીઓ દરેક સોસાયટીમાં ઝંડા લાગ્યા છે, રોડ પર લાઇટિંગ લાગી છે, ઘરો પર લાઇટિંગ લાગી છે। એટલે આ આપણી બીજી દિવાળી આવી રહી છે। હું સૌને વિનંતી કરીશ કે રામ જન્મ મહોત્સવ લાઈવ 22 તારીખે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીને બતાવવાના છે। હું સૌને આહ્વાન કરું છું। અમે ચીકવાડીમાં પણ LED મૂકી છે, ત્યાં પણ સૌ ભક્તો ત્યાં આવે અને રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ આપણે સામસામે નિહાળીએ। આ એક 500 વર્ષની તપસ્યા આપણે કહેતા હતા, રામ લલ્લા હમ આएंगे મંદિર વહી બનાएंगे, અને એ મંદિરનું સ્વપ્ન આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી
નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરોડો ભારતીયોનું સ્વપ્ન પૂરું કર્યું છે. એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને એ જ રીતે આપણે 22 તારીખે સમગ્ર દિવસભર અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લઈને ઉજવીએ એવી સૌને વિનંતી. જય શ્રી રામ. આજે શિવતીર્થ કર્મયોગી સોસાયટી 2 ના આ મહારાજની પ્રતિમા પાસે મહારાજની પ્રતિમા સાફ સફાઈ કરી, એના આજુબાજુમાં રોડ પર સફાઈ કરી અને એક દરેક જગ્યા પર જે રીતે અમે જતા હોય છે મંદિરોની સફાઈ માટે, એક અમારા આરાધ્ય દૈવત છે છત્રપતિ શિવાજી મહારાજ. એ શિવાજી મહારાજ છે એટલે જ આ બધા છે. એટલે આ આવા મહાન વીર પુરુષને આજે પ્રતિમાનો સાફ સફાઈ માટેના આપણા આ કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટર ડૉક્ટર દીનાનાથ મહાજન, બંસુભાઈ યાદવ, સૌ આ સ્મારકના ટ્રસ્ટીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા. એમને બી હું આભાર માનીશ કે એમને અમને આમંત્રિત કર્યા. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. जय जय गरवी गुजरात. जय श्री राम. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क. जय हिंद, जय भारत.